સુરત સહિતના શહેરોમાં પેટ્રોલ ડીઝલની તંગીની અફવાથી લોકો ઈંધણ પુરાવા પંપ પર દોડી મૂક્યા હતા. પેટ્રોલ પુરાવા થઈ પડાપડી. ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની તંગી બાદ હવે પેટ્રોલ ડીઝલની તંગીના ભણકારા વાગી રહ્યા છે. રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં અચાનક જ ઈંધણનું સંકટ ઘેરાયું. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટના મોટાભાગના પંપ પર પેટ્રોલ નહીં પરંતુ ડીઝલની તંગી સર્જાતા ડીઝલ ખૂટી પડ્યું, જેથી અનેક વાહનોને ડીઝલ પુરાયા વગર પરત ફરવું પડ્યું. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ડર ફેલાયો અને લોકોએ પેટ્રોલ પંપની બહાર વાહનોની કતાર લગાવી દીધી. કલાકો લાંબી વાહનોની લાઈન લાગી. અમુક પંપમાં પેટ્રોલ ખૂટી જવાને કારણે વાહન ચાલકોને ટ્રાફિક જામ જોવા મળ્યો. જોકે પેટ્રોલ પંપના માલિકે કોઈ તંગી ન હોવાની વાત કરી. બીજી તરફ પેટ્રોલ ડીઝલ ખૂટી જતા પેટ્રોલ પંપના માલિકોમાં દોડધામ મચી ગઈ હતી અને રાજકોટમાં IOCL ઓફિસમાં સાથે પંપ ડીલર્સે બેઠક કરી, જેમાં સૌરાષ્ટ્રભરના પેટ્રોલ ડીલર્સે તેમની સમસ્યાઓ રજૂ કરી. પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી, જેમાં IOCએ પેટ્રોલ પંપ સંચાલકોને ખાતરી આપી કે મોડી સાંજ સુધીમાં કે પછી આવતીકાલ સવાર સુધીમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો જવાની ખાતરી છે. સાથે જ પેટ્રોલની કોઈ અછત ન હોવાનું કહ્યું અને બેંકોમાં 2 દિવસની રજા હોવાથી પેમેન્ટમાં તકલીફ આવી હોવાથી ડિઝલના ટેન્કર ન પહોંચતા ડીઝલ ખૂટી પડ્યું. સાથે જ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશને લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી. IOC ડિવિઝનલ મેનેજર એમની સાથે મીટિંગ થઈ છે. સપ્લાયની કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સફિશિયન્ટ સ્ટોક છે. જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર થઈ જશે. કોઈ જગ્યાએ શોર્ટ આઉટ નહીં રહે. ડીલરોને બધા સાથે જ છે, બધાને સૂચના અપાઈ ગઈ છે. રાજકોટ જેવી સ્થિતિ સુરતમાં થઈ હતી. સુરત પેટ્રોલ પંપ એસોસિએશને દાવો કર્યો કે પેટ્રોલ ડીઝલની માંગ સામે 50% જથ્થો આપવામાં આવી રહ્યો છે, તો 12 રૂપિયાનો વધારો થતા કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પરથી જ માલ લેવાનું પસંદ કરી રહ્યા છે. ધારો કે હું રોજને 3 ગાડી લેતો હતો, એટલે કે 60,000 લીટર, તો એમાં બેન્ડ કરીને એ લોકો 1 ગાડી આપશે કે 1.5 ગાડી આપશે કે કોઈ બી સાથે પાર્ટ લોડ કરીને પેમેન્ટ આપશે, માલ આપશે એવું લાગે છે. ઈંધણ પુરાવા વાહન ચાલકોનું કીડિયારું ઉભરાયું. અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી. મેં 1-2 જગ્યાએ પૂછ્યું તો પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પહોંચવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે. બંધ છે, પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું. પેટ્રોલ નથી પૂરતા એમથી. ક્યાંથી આવો છો તમે? હું ઘાટલોડે, અહીંયા મારી જોબ છે પ્રાઇવેટ લેવલ. આ આક્રોશ અને ખાલી પરત ફરવાની નોબતનું કારણ છે પેટ્રોલની તંગીની અફવા. રાજકોટ, વડોદરા, સુરત બાદ હવે અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ થયા, જેથી લોકોમાં પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેવો માહોલ ઊભો થયો, જેને લઈને રાજ્યભરના પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઇનમાં લાગી ગયા. કામ ધંધા છોડીને લોકો પોતાના વાહનો સાથે પેટ્રોલ પંપ પર પહોંચી જતા પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. કોરોના જેવા દ્રશ્યો તાજા થયા, કેમ કે કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા કેટલાક પંપ બંધ જોવા મળ્યા, જેના પગલે જે પંપ શરૂ હોય ત્યાં લોકોએ લાઈન લગાવી લીધી, જેથી દરેક પંપ સામાન્યથી વધારે લાઈન જોવા મળી. બીજી તરફ અમુક લોકોને પેટ્રોલ ખૂટી પડતા અને જેને બહાર ગામ જવાનું હતું તેવા લોકો પેટ્રોલ વગર પરેશાન થયા. બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે પેનિક થવાની જરૂર નથી. રજાના દિવસોને કારણે સપ્લાય નહીં આવતા હાલાકી છે. પેટ્રોલ ક્રેડિટ પર મળતું હતું, એ બંધ થયું છે. હવે એડવાન્સ પૈસા આપ્યા બાદ જ સપ્લાય આપવામાં આવે છે, જેથી 3 દિવસ સુધી ગાડી આવી ન હોવાથી પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ પૂરતો જથ્થો મળી જશે એટલે રાબેતા મુજબ પેટ્રોલ પંપ શરૂ થશે. પેટ્રોલ ડીઝલની તંગીની અફવાથી દૂર રહેવા અને અફવા ફેલાશે તો જેલમાં જવું પડશે, આ ચીમકી આપી છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. પેટ્રોલ ડીઝલ ખૂટી પડ્યાની વાયુવેગે વાત પ્રસર્યા બાદ હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરી કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. જેટલું જોઈએ એટલું ઈંધણ મળશે. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી હોવાની પણ વાત કરી છે. સાથે જ લોકોને અપીલ કરી કે અફવાથી દૂર રહો અને અફવા ફેલાવનારાઓને પણ ચીમકી આપી કે ખોટી અફવા ફેલાવશો તો કાર્યવાહી થશે. કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. ગુજરાતના ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળી રહેશે, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આપી ખાતરી.
યુદ્ધના કારણે ઇંધણ ગેસ સહિતની વસ્તુઓની તંગી સર્જાઈ છે, પરંતુ ખાતરને લઈને ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતના ધરતીપુત્રને જોઈએ તેટલું ખાતર મળતું રહેશે. આ ખાતરી આપી છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ. ઇફકોએ 4.6 મિલિયન ટન યુરિયા અને 4.2 મિલિયન ટન ડીએપી અને એમપી ખાતરનું ઉત્પાદન કર્યું છે, જે સરકારના કુલ 8.8 મિલિયનના ટાર્ગેટ સામે 9.1 મિલિયન ટનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.